અમરેલી જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ બહેનોએ કેટલીક માંગ રજૂ કરી છે। માંગો પૂરી કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમરેલી જિલ્લાની 500 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો કે જેમના દ્વારા બીએલઓ અને એફઆરએસની કામગીરીથી મુક્તિ મેળવવા, કાર્ય કરવાના જે વર્ષ છે તે 60 વર્ષ કરવા અને આંગણવાડીમાં જે ખાલી પડેલી જગ્યા છે તેની તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માંગોની રજૂઆત કરી છે। મારું નામ પાડલિયા ભાવનાબેન વી છે અને હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું અમરેલી જિલ્લાની। અને આજરોજ અમે બધા બહેનો આખા અમરેલી જિલ્લાના દરેક ઘટકમાંથી બહેનોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ઘણા કેટલા સમયથી અમે સરકાર પાસે એકની એક માંગણી કરી છે। અમારી 22 પ્રકારની માંગણી છે। અમે દર મહિનામાં 4 વખત આવેદનપત્ર આપીએ પણ અત્યાર સુધીમાં સરકારે અમારી એક પણ માંગણીનો સ્વીકાર કરેલ નથી અને ઉપરથી અમને નવા કામ આપ્યા જ રાખે છે। હાલમાં અમને સરકારે એફઆરએસની કામગીરી આપી છે, એ તો એટલી અઘરી છે ને, કારણ કે પછાત એરિયા અને ગરીબ માણસો પાસે આધાર કાર્ડ કે કોઈ મોબાઈલ હોતા નથી તો અમને એ ઓટીપી કેવી રીતે આપે? જો ફોટો કેપ્ચર થાય તો જ એને અમે ટીએચઆર આપી શકીએ। આમ સરકારને કુપોષણ દૂર કરવું છે તો આમ સરકારને કુપોષણ દૂર કરવું હોય તો આમ કોઈ દિવસ દૂર થાય, કારણ કે પછાત લોકો પાસે મોબાઈલ હોતા જ નથી તો એને અમે ટીએચઆર ન આપી શકીએ। માટે સરકાર અમને સારી ગુણવત્તાનો મોબાઈલ આપે અને એફઆરએસની કામગીરી નાબૂદ કરે અને અમને લઘુત્તમ વેતનમાં સમાવે અથવા તો કાયમી કરે। જ્યાં સુધી કાયમીનો અમારો નિકાલ ન આવે ત્યાં સુધી અમને લઘુત્તમ વેતન આપે। કોર્ટનો ચુકાદો આવેલ છે છતાંય સરકાર અમારી સામું જોતી નથી, સરકાર અવગણના કરે છે। તો અમે કેટલા સમયથી અમારે મોબાઈલની ગ્રાન્ટ આવી ગઈ છે છતાંય સરકારે અમને નવો મોબાઈલ આપેલ નથી, તો અમને તાત્કાલિક નવો મોબાઈલ આપે। આગળની શું રણનીતિ છે તમારી? આગળની નીતિમાં જો સરકાર અમે જો 3 દિવસ અમે સતત અત્યારે અમારી હાલ મોબાઈલની કામગીરી અમે ઓનલાઈન બંધ કરેલ છે, આમ છતાંય જો સરકાર અમારી સામું નહીં જોવે તો અમે ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ। આજે કેટલા બહેનો આવ્યા છે અહીંયા? આજે અમે લગભગ આખા અમરેલીમાંથી 500 થી 600 બહેનો જેટલા અમે ઘટક દીઠ અમારા જેટલા વર્કર અને હેલ્પર બહેનો છે ને બધા હાજર છે।